હર હર મહાદેવ, કેમ છો બધા મજામાં જ છે। તો આજે આપણે જવાના છે ત્યાં આપણા લહણ ને ડુંગળી છોપ્યું છે ના, તો ના આપણે જઈએ ને ના હું તમને બધી બતાવીશ, બ્લોકમાં રહેજો। તો આપણે જઈએ છીએ, તો અત્યારે આપણે રસ્તામાં છીએ। ત્યારે આપણે લહણ ને ડુંગળીને ક્યારાસીના પૂગી ગયા છે ને તમે જોઈ શકો, વાળી તમને બતાવું। આ છે મેથી ને ભાજી છે, પછી ઓલો કેરો છે ડુંગળીનો કેરો છે, આ કેરો છે ડુંગળીનું છે ને આ કેરો લહણનું છે ને નેદવાનું કામ ચાલુ છે ને તમે અહીંયા લોકેશન જોઈ શકો, સરસ મજાનું છે, મસ્ત વાતાવરણ છે। મને ખબર છે ભાઈ। તો અત્યારે આપણે ના પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો આ લહણનો ડુંગળીનો ક્યારો છે ના, મસ્ત ઢોર માટે ચારો છે અને મસ્ત વાતાવરણ છે, લોકેશન જબરું છે ના। આપણો છે લહણનો ત્યારો ને ઓલો છે ડુંગળીનો ત્યારો, આ છે ભાજી ને વાતાવરણ મસ્ત છે। હું તમને અહીંયા એક બગીચો છે ત્યાં જાઉં છું ને તમને બ્લોકમાં રહેજો, હું તમને બધી જ બતાવીશ। તો અત્યારે હું જાઉં છું બગીચામાં, તો અહીંયા બગીચો છે તમને હું બતાવીશ। આ છે કલમનો બગીચો ને મસ્ત બગીચો છે, હું તમને બતાવીશ। કલમનો બગીચો છે, આ લીંબુડી છે, અહીંયા લીંબુડી આ છે, આ જમરૂખડી, આ છે જમરૂખડી, આ બધી કલમું છે, હવે આવી ગઈ કલમું આવી ગઈ છે અને આ કલમુનો બગીચો છે ને અહીંયા લોકેશન પણ સારું છે। તો આપણે જોઈએ, જઈને અંદર જઈને જોઈએ છીએ, તો આ બધીમાં ઢોર માટે કાચ વાવેલું છે ને આ છે કલમું છે બીજી, તો તમને બતાવ્યો છે બગીચો, આવો કોઈક બગીચો છે ને જો અહીંયા ચીકુડી છે, તમે જોજો આ એક ચીક આવી છે, આ એક બે ચીકુ આવી છે, અહીંયા જમરૂખડીનું બધું ઘણું છે, લીંબુડી છે। તો તમને બગીચો મેં બતાવી દીધો છે। હું તમને આખો બગીચો દેખાડી દઉં। આખો બગીચો છે, તમે જોઈ શકો, ઓલી પણ સાઈડે કલમું છે, હું તમને બતાવીશ।
તો અહીંયા ઘરનું કામ હાલે છે, તમે જોઈ શકો. તો હર હર મહાદેવ. આ બ્લોગ હવે અહીં પૂરો કરીએ છીએ. આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, શેર કરજો ને બ્લોગ ગમ્યો હોય તો નાની એવી કોમેન્ટ કરી દેજો. હર હર મહાદેવ.